ગોધરાના વિંઝોલ સ્થિત શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતે ₹60 કરોડ ઉપરાંતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી માધ્યમથી સૌને શુભેચ્છાઓ પાઠવી અને ઉપસ્થિત નહીં રહેવા અંગે ખેદ વ્યક્ત કરતા આગામી સમયમાં યુનિવર્સિટીમાં ચોક્કસ મુલાકાતે આવશે તેવી ખાતરી આપી હતી। રાજ્ય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ ઉપસ્થિત નહીં રહેવા અંગે ખેદ વ્યક્ત કરી વર્ચ્યુઅલી માધ્યમથી સૌને શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં યુનિવર્સિટીમાં તૈયાર કરેલા 10 કરોડના ખર્ચે બનેલ સેન્ટર ઓફ એક્સલન્સ, 15 કરોડના ખર્ચે બનેલ ઇન્ડોર મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 12 કરોડના ખર્ચે બનેલ સિન્થેટિક ટ્રેક અને ક્રિકેટ ગ્રાઉન્ડ, 2 કરોડના ખર્ચે તૈયાર થયેલ કૃત્રિમ તળાવ અને મિયાવાકી વન કવચનું લોકાર્પણ કરાયું, જ્યારે 23 કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ બિલ્ડિંગ તેમજ 3 કરોડના ખર્ચે તૈયાર થનાર એમ્યુનિટી સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રસંગોચિત ઉદ્બોધન કરી ગુરુ ગોવિંદના અંગ્રેજો સામે આઝાદી મેળવવા આપેલા બલિદાનની ગાથા વર્ણવી હતી। દેશ માટે, દેશની સુરક્ષા માટે આપણે શું કર્યું? મારી આપણે બધાને નમ્ર વિનંતી છે કે દેશ માટે, દેશની સુરક્ષા માટે દેશના ગૃહમંત્રી અને વડાપ્રધાનશ્રીએ 2026 સુધીમાંથી નક્સલવાદ દેશમાંથી નાબૂદ કરવાનું તેમણે આહવાન કર્યું છે। એને આપણે બધાએ મદદરૂપ થઈને આપણાથી જે થતું હોય એ પ્રયત્ન કરવાની આપણે બધાની જરૂરિયાત છે। અમારા મધ્ય ઝોનની ગોવિંદ યુનિવર્સિટીના જે વિકાસના પ્રકલ્પો જે હતા એનું સન્માન્ય દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબના હસ્તે જે ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન થયું। સાહેબશ્રીનો શુભેચ્છા સંદેશ આવ્યો। હવામાન અનુકૂળ ન હોવાના કારણે આવી શક્યા નહીં, પણ એમનો શુભેચ્છા સંદેશ અમે બધાને આપ્યો છે। સાથે સાથે અમારા બધા જ મહીસાગર, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના તમામ અમારા સાંસદ સભ્યો, વડોદરા અને બધા જ અમારા સંસદ સભ્યો, ધારાસભ્યો શ્રી સાથે બધા ઉપસ્થિત રહીને અમારા જે વિદ્યાર્થીઓ હતા એમને પણ શુભેચ્છા પાઠવીને સવિશેષ અમારા કુલપતિ શ્રી, વાઇસ ચાન્સલર શ્રી સન્માનિત ડોક્ટર હરિબેનના નેતૃત્વમાં અત્યારે જે કામગીરી ચાલી રહી છે, આજે 65 કરોડ જેટલા જે અલગ અલગ ખાતમુહૂર્તનું લોકાર્પણનું આજે કામગીરી કરી છે।